ભગવતીનું સાનિધ્ય છે, જગદંબાનું સાનિધ્ય છે, એક ભક્તિનો માહોલ છે. અને ભક્તિના માહોલની માલિકો તમે અને હું મળ્યા છે. અને જે શક્તિ આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય, આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું સૂત્ર લઈને જે નીકળ્યા બાપુ, જેને ગિરી પરી ભારતી વન પર્વત સાગર 10 નામી સંપ્રદાય જેને આપ્યો. બાબુભાઈ એ તો જે ભારતીય સનાતન જે ધર્મની જ્યોતિ બુજાતી હતી, જ્યોતને જાગૃત કરવા માટે થઈ અને જે વિસ્તારમાં જે સાધુઓ પ્રચાર કરતા, જે પ્રચાર કરતા એના સ્થળ ઉપરથી નામ આપી દીધા. પર્વતમાં પ્રચાર કરતા ને પર્વત નામ આપી દીધું, નગરમાં પ્રચાર કરતા ને પુરી નામ આપી દીધું, ડુંગરની માલિક પ્રચાર કરતા ને ગિરી આપી દીધું, વનમાં પ્રચાર કરતા ને વન આપી દીધું, સાગર કાંઠે પ્રચાર કરતા ને સાગર આપી દીધું. 10 નામ જે આપ્યા, ગિરી પરી ભારતી વન પર્વત સાગર અરણ્ય. અને બધાએ 4 વર્ષમાં કેટલો પ્રચાર કર્યો છે એ કુંભના મેળામાં જઈને કહેવાનું. આ જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું સૂત્ર લઈ અને નીકળેલા, શક્તિમાં માનતા નહીં એવી એક કથા છે. શક્તિમાં માનતા નહીં અને મા ભગવતીને એમ થયું કે કાંઈક હવે રચના રચવી જોઈએ. એમાં ભયંકર ઉનાળો અને શંકરાચાર્યજીના પેટની માલિકો વાય ઢૂપડી, તબિયત લથડી. 1 દી 2 દી 3 દી પથારીએ પડ્યા અને બરોબર બપોરનો સમય માથે દોણી અને ભગવતી એક મયારણનું રૂપ લઈને નીકળી. લ્યો ગોરસ, લ્યો ગોરસ, લ્યો ગોરસ, લ્યો ગોરસ. અને શંકરાચાર્યજી મહારાજે કીધું કે એ શિષ્યો, તમે જાઓ તો કોઈ મયારણ નીકળી છે, મને પેટમાં વાય ઢૂપડી છે, તમે દહીં લેવો, ગોરસ લેવો. શિષ્યો આવીને કીધું, મા બેન દીકરી બાપા, અમારા મહારાજને પેટમાં વાય ઢૂપડી છે, ગોરસ આપને. શક્તિએ કીધું, ગોરસ વેચવા જ નીકળીશું, ગોરસ દેવા જ નીકળીશું, ગોરસ પાવા જ નીકળીશું, પણ હું એને દઉં કે જેને જરૂર હોય અને એ પોતે આવી લે તો આપો, બીજા દ્વારા નું આપો. ફરીવાર ગયા ગુરુ મહારાજ, મયારણ તો આમ કહે છે કે પણ મયારણને કહો ને કે 4 દીથી અમારા ગુરુ ખાટલે પીડ્યા છે, એનામાં ઉઠવાની શક્તિ નથી. અને માણસોએ આવીને કીધું કે મયારણ અમારા ગુરુ 4 દીથી આ પથારીએ પીડ્યા છે, એનામાં ઊભા થવાની શક્તિ નથી. અને તેથી મયારણ બોલી હતી, તમારું ગુરુ ક્યાં શક્તિમાં માને છે? પછી નથી એવી વાત ક્યાં આવી? શક્તિ છે જ નહીં તો વાત ક્યાં આવી? નથી એવી. અને શિષ્ય આવીને કીધું, મયારણ તો આમ કે છે. અને પછી પથારીમાંથી બેઠો થયો ભારતનો સંત. એને એમ થયું બીજું કોઈ ન હોય, મારી માં ભગવતી હોય, માં ભેડિયાળી હોય, માં જગદંબા હોય. અને પછી શક્તિના ચરણની માલિકો લાકડી પડે એમ પડી ગયા. અને શંકરાચાર્યજીના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે ન તાતો ન માતા ન બાંધો ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ એ ગતિસ્તમ તમે કા ભવાની, ગતિસ્તમ તમે કા ભવાની. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી. ગતિસ્તમ તમે કા ભવાની. ભવાની અષ્ટકમ બાપુ તેદી લખ્યું. આ શક્તિ જેનો વેદની અંદર ગીરાદેવી તરીકે મેં વાંચ્યો છે, ઋગ્વેદની માલિકો ગીરાદેવી તરીકે પ્રયોગ કર્યો છે. અને દેવી ભાગવતની માલિકો જેને 4 વાણી રૂપે કીધી છે, પરા પશ્યંતી મધ્યમાં આવે ખરી વર્ણ રૂપા, પહેલા શ્લોકની માલિકો. આ શક્તિનું સાનિધ્ય, આ આવડનું સાનિધ્ય. અને એ આવડનો એક નાનકડો પ્રસંગ, અને પછી આપણે મહાભાવનું સ્વાગત જે કંઈ કરવું છે એ કરશું. 1-2 મિનિટનો 5 મિનિટનો આવડનો પ્રસંગ. મામડિયા માદાની 7 દીકરીઓ, જુદા જુદા નામ, પ્રાંત અનુસાર નામ લેવાય. બાકી આવડ જોગડ તોગડ ખોડલ સાસાઈ બીજબાઈ અને હોલબાઈ, આ 7 બેનું આવડ જોગડ તોગડ ખોડલ સાસાઈ બીજબાઈ અને હોલબાઈ. એમથી સૌથી નાના બેન એનું નામ આઈ હોલ. જો હું આવડનો પ્રસંગ કહેવા જાઉં છું. આઈ હોલ અને જુનાગઢનો ધણી રાડિયાસ. 23 રાણીઓ રાજમહેલની માલિકો રતિયું, છતાં જુનાગઢને વારસદાર નહોતો. બ્રાહ્મણો એમ કીધું કે પુરુષના ભાઈગાડું પરંગણું એકાદો કમ તમે બહાર ક્યાંક લગ્ન કરો ગુજરાત બહાર, અને ભાગ્યમાં હોય તો દીકરો
થાય. ટૂંકમાં વાત કરી, સંબંધ બંધાણો ઠેઠ થરપા કર પરમાર રાણીની સાથે. પરમાર રાણી એટલે નવઘણના માં અટાણ તમને કહી દઉં તમને વાત સાંભળવાની મજા આવે, કારણ કે તમારે એ સંકળાયેલ છે એ વાત. ભગવતીની કૃપા કેવી હોય. ઠેઠ થરપાકરની અંદર એ રાડિયાસનો સંબંધ થયેલો. અને બાપુ એવા કંઈક રાજના કાવા દાવા થયેલા કે જુનાગઢથી જાન રવાના થઈ ગઈ હતી, પણ દીકરી બા પરણાવવા નહીં એવું કંઈક નક્કી કરેલું. પણ જુનાગઢની જાનને પાછી કેમ વાળવી? એટલે અજમેરથી એક તાંત્રિકને ઉતારવામાં આવ્યો અને તાંત્રિકને એમ કીધું તને 4 ગામ દઉં તો જુનાગઢની જાનને મુહૂર્ત ચૂકવી દેતો. લગ્નનું મુહૂર્ત ચૂકવી દે તો 4 ગામ દઉં. કૃષ્ણ પઢિયાર નામને કલાકાર હતા, બાપુ તો ઓળખતા છે, બહુ જૂના કૃષ્ણ પઢિયાર. એની પાસે જ મને વાર્તા જામનગર રાજકવિના ઘરે મળેલી હું આપની સમક્ષ રજૂ કરું છું. અજમેરથી ઉતારતા સોપેન આવું જે શેખ આ 4 ગામને પરગણે હું તો લખીને આપું લેખ. તેથી અજમેરથી ઉતારતા સોપેન આવું જે શેખ અને તાંત્રિકે કીધું કે રોકી દઉં, જાનને રોકી દઉં, મુહૂર્ત છાંડી દઉં, મુહૂર્ત ચૂકવી દઉં. અને રસ્તાની માલિક બનાવટી સાધુ થઈ અને બેઠો એ જટાન. હા, એ પછી જે ખોટું બેઠું હોય ને તો બગહરાનું તો હાથા કરતા વધારે પીનું હોય. હા, તમને ખબર છે, હાથા મોતીના હોય ને એને વિંધાવવું પડે, ખોટા ગડગડિયા હોય ને મોતીએ મઢાય, હામૈયામાં હામા હાલે. હાથાઓને જ કષ્ટી છે. બેઠો હા બેહૂબ સાધુ, એના સેવકો, એના શિષ્યો અને રાડિયાસની જાન ઉપર, કારણ કે ચુડાહવાના કુળદેવી ખોડિયાર રાડિયાસની જાન ઉપર મામડિયા માદાની હાથેય બેનું આવડ સહિતની હાથેય બેનું છે ને હમરાડીઓ થઈ અને આમ છાંયો કરતી જાતી હતી. અને એમાં સૌથી નાના ગેલબાઈ અને ધ્યાન પડ્યું, ખરા કરતી ઉડી અને ધ્યાન પડ્યું અને આવીને કીધું કે માં બેન આવડ કે હા બેન શું સમાચાર લઈને આવી? એટલે આપણી ફાફડી થતી કેમ આવી? ગલી તું આમ કેમ આવી? કે રસ્તાની અંદર મને જોવા જડ્યું છે કે તાંત્રિક બેઠો છે, તાંત્રિક બેઠો છે કે તો કે જાનને રોકવાનો છે, કે તો કે ઝેર નાખીને લાડવા બનાવ્યા છે. હિન્દુનો દીકરો નથી, આગળ જાહે ને સાધુની પ્રસાદી લીધા વિનાનો. અને એક લાડવાની માલિકો ઝેર છે ને એક લાડવો ખાધા પછી જાન રોકાઈ જાય. અને તેથી આવડે કીધું તો શું કરવું? કે તો 9 લાખ લોબડિયાળીઓને આહવાન કરે ને પાતાળની માલિકોથી માં આવડને કે તમે અમૃત લઈ આવો. જો સાધુ માની જાય તો આપણે એને તગડી મૂકીએ, નકર તમે અમૃત લઈ આવો. મધમાખીના સ્વરૂપ ધારણ કરી અમૃત મોઢામાં લઈને એક લાડવા ઉપર મૂકતા જાય ને ઝેરનું મારણ કરતા જાય, એક લાડવા ઉપર મૂકતા જાય ને ઝેરનું મારણ કરતા જાય. આવડ હાલ ઉતાવળી તો વાટે ન લગાડીશ વાર, આ પલવારમાં ઉગારવો મારે ગઢ જૂનાનો રા. આવડ હાલ ઉતાવળી પછી વાટે ન લગાડીશ વાર. એક વખત આ ખોડલ અમૃત લેવા પાતળમાં ગયા, નિરખ્યાન સરપડ જો કથા જાણી તે લેતો નથી. અને અહીંયા આ આવડને અમૃત લેવા માટે થઈને મોકલા ને આ ખરા કરતી ગેલી ઉતરી ક્યાં? અતિત સાધુ પાસે. અને ઉતર્યા પછી સાંભળજો એ શબ્દો. એ જગદંબા બોલી કે અતિતડા જા ઉઠી ધગતી મેલીન ધણીયું, અતિતડા જા ઉઠી ધગતી મેલીન ધણીયું. આ ગેલી ગઈ રૂઠી તો તને અમૃતે ઉગારશે નહીં. પછી અતિતડા જા ઉઠી ધગતી મેલીન ધણીયું. હું તો ગાંડી છું, હું તો ગેલી છું. ગેલનો અર્થ થાય ગાંડી. હું તો ગાંડી છું. એક વખત મને ખીચ ચડીને તો બ્રહ્માંડમાં તાકાત નથી તને કોઈ બચાવી. પણ પોતાની તાંત્રિક વિદ્યા ઉપર એટલું એને અભિમાન માયનો નહીં. અને ખર પાછા આવી અને આ આવડને કીધું બેન અમૃત લાવવું પડશે, અમૃત લાવવું પડશે અને લાડુમાં ઝેર છે એનું મારણ કરવું પડશે. અને કદી આ આવડશે પાતાળની માલિક અમૃત લેવા માટે થઈને લોકકથા એમ કે છે કે ગયા તા મધમાખીનું સ્વરૂપ ધારણ કર્યું, પણ એક નક્કી કર્યું કે મધમાખીનું સ્વરૂપ ધારણ કરવું, અમૃત મોઢામાં લેવું, લાડવા માથે મૂકવું, મૂકીને સીધું ન નીકળી જવું. પણ ખોટા સાધુ જેટલા બેઠા છે ને તાંત્રિક એટલા બધાને એક ડોખ મારવો ને એક ડોખની માલિકો 1 કરોડ વીસીની વેદના થાય ને એવો મારવો, જેવો તેવો ન મારવો. અને સાહેબ એ ઝેરનું મારણ કર્યું, એક સાધુને ડખ દીધા, આખી સમાજ ભાગી.
અને સમયસર જુનાગઢના ધણીને થરપાકર પહોંચાડ્યો. હવે આ જે ષડયંત્ર હતું એ નિષ્ફળ ગયું. પછી એવું ષડયંત્ર રચાણું હતું કે પરણી લે ત્યાર પછી જુનાગઢ સુધી પાછી જાન પહોંચવા દેવી નહીં. અને એ પરમાર રાણીને જેથી ખબર પડી, પરમાર રાણીને ખબર પડી અને એને ભાઈઓને વાત કરી કે આવું ષડયંત્ર રચાણું છે, મારે શું કરવું. જીભના માનેલ ભાઈઓ હતું એને, પોતાના બાપના દીકરાને જીભના માનેલ ભાઈઓ હતો એને વાત કરી કે આવું ષડયંત્ર રચાણું છે, શું કરવું. ત્યારે મંગલસિંહ નામના એક રાજપૂત હતા, અમારા આપા નાગ વાત કરતા એ પ્રમાણે કહું, મેં વાંચ્યું નથી ક્યાંય, પણ મંગલસિંહ નામના રાજપૂત હતા. એણે કીધું કે એક એક ફેરે ભાઈ જવતલમાં આવે, એક એક ફેરે ભાઈ જવતલમાં આવે અને માગવાનું કે ત્યારે 4 વસ્તુ માગી લેજે. કેને? કે પહેલા ફેરાની માલિકો મને માગી લેજે, બીજા ફેરાની માલિકો દેવાય બોદરને માગી લેજે, ત્રીજા ફેરાની માલિકો આલાભાઈ રબારીને માગી લેજે અને ચોથા ફેરાની માલિકો વાલભાઈ વડારણને માગી લેજે, એટલે સલામત જાન જુનાગઢ પહોંચી જાય. થરપાકરથી પરમાર રાણી દિવાયત બોદરને માગીને લઈ આવ્યા હતા, ગરિમા વહાવ્યા હતા. એવું મારે નાગાપા કહેતા. એ સંબંધે નવઘણને ત્યાં ઉછેરવા માટે થી અને મોકલો હતો. એ સંબંધે બેન દાહલ પાછી ત્યાં વર્તવા ગઈ હતી. આ બધા છેડા મળવા જોઈએ, આ બધા વાતોના છેડા મળવા જોઈએ. આ શક્તિ છે, એનો ઉપર તમે પૂરો ભરોસો રાખો. પણ એક વાત તમને કરી દઉં કે શક્તિનું દર્શન કરાય, પ્રદર્શન નું કરાય.